બગદાણાના કોળી સમાજના આગેવાન પર હુમલો થાય છે. નામ ઉછળે છે માયાભાઈ આહિર અને તેમના પુત્રનું. અને બીજી તરફ માયાભાઈ આહિર પહોંચ્યા હતા ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં અને કોળી સમાજના આગેવાન અને મંત્રી કુંવરજી બાવળિયાને પણ મળે છે અને મંત્રી જીતુ વાઘાણીને પણ મળે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. બગદાણાના આગેવાન નવનીતભાઈ છે, તેમના પર અજાણ્યા વ્યક્તિઓ જીવલેણ હુમલો કરે છે અને મામલો ખૂબ ગરમાય છે. કેમ કે આ નવનીતભાઈએ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે, તેમને હુમલો થાય તે પહેલાં જ ફોન કરી જણાવ્યું હતું કે તેમણે મુંબઈના કાર્યક્રમમાં જે પ્રકારે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીના નામનો ઉલ્લેખ કર્યો છે, વાસ્તવમાં તે વ્યક્તિ જ નથી. અને ત્યાર પછી આ માયાભાઈ આહિર છે તે માફી માંગતો વિડીયો બનાવે છે અને તેની થોડીક ક્ષણોમાં જ તેમના પર જીવલેણ અજાણ્યા વ્યક્તિઓ હુમલો કરે છે અને હુમલામાં પોલીસ તપાસમાં નામ ખુલે છે નાજો નામનો મુખ્ય ઈસમ. અને તે આરોપ લગાવે છે કે આ નવનીતભાઈ છે તે પોલીસને તેમના ધંધાની બાતમી આપતા હતા, તે કારણસર હુમલો થયો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે તેમણે આ માયાભાઈ આહિરને ફોન કર્યો અને ત્યાર પછી આ જ માયાભાઈ આહિર છે, માયાભાઈ આહિરના પુત્ર એ આ નવનીતભાઈને ફોન કર્યો હતો, દમદાટી આપી હતી. આ મામલો અત્યારે ચર્ચાઈ પણ રહ્યો છે, આરોપ પણ લાગી રહ્યો છે. અને હવે કોળી સમાજના આગેવાન પર આ પ્રકારનો હુમલો થતાં કોળી સમાજ આક્રોશિત થયો છે. અને બીજી તરફ કોળી સમાજના જે અગ્રણી છે અને ગુજરાતની સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીને આ જ માયાભાઈ આહિર છે તે સ્વર્ણિમ સંકુલમાં મુલાકાત કરે છે. અને આ મુલાકાતને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્કો પણ ચાલી રહ્યા છે. કેમ કે અત્યારે કોળી સમાજના આગેવાનો નારાજગી દર્શાવી રહ્યા છે. જે પ્રકારે આ જ કોળી સમાજના વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે, આરોપીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ. અને પોલીસે આ માયાભાઈ આહિર અને તેમના પુત્રને ક્લીન ચીટ આપતા કહ્યું છે કે નવનીતભાઈ પર જે પ્રકારનો હુમલો થયો છે તેમાં તેમની કોઈ પણ પ્રકારની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી નથી, પરંતુ જે લોકોએ હુમલો કર્યો હતો તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. કોળી સમાજના આગેવાનો સતત નારાજગી અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. અને આ જ નવનીતભાઈ છે જે પોતે આરોપ લગાવી રહ્યા હતા માયાભાઈ આહિર અને તેમના પુત્ર પર. અને બીજી તરફ આ માયાભાઈ આહિર કોળી સમાજના આગેવાન અને સરકારના મંત્રીને પણ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં મળે છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.